નમસ્કાર દોસ્તો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. અમદાવાદમાં એક શાંત વિસ્તારમાં રહેતી ન્યાસા ખૂબ જ સમજદાર, મહેનતુ અને સ્વપ્ન જોનારી યુવતી હતી. તેને પુસ્તકો વાંચવાની, નવી વસ્તુઓ શીખવાનો અને લોકોને મદદ કરવાનો ખૂબ શોખ હતો. બીજી તરફ કેવિન એક ખુશ મિજાજ, હસમુખો અને જવાબદાર યુવાન હતું. તેની ફોટોગ્રાફી, પ્રવાસ અને સમાજ સેવામાં રસ હતું. બંને એકબીજાને ઓળખતા નહોતા. તેમની દુનિયા અલગ હતી, મિત્રો અલગ હતા અને જીવનની દિશા પણ અલગ હતી. પરંતુ ઘણી વખત જીવન એવી રીતે લોકોને ભેગા કરે છે કે પછી લાગે છે કે આ મુલાકાત તો પહેલેથી જ લખાયેલી હતી. એક વર્ષે ચોમાસાના દિવસોમાં અમદાવાદમાં ભારે વરસાદ પડ્યો. શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા. ઘણી સંસ્થાઓ અને યુવાનો મદદ માટે આગળ આવ્યા. ન્યાસા પણ એક સ્વયંસેવક તરીકે લોકોની મદદ કરવા ગઈ. એ જ દિવસે કેવિન પણ પોતાની ટીમ સાથે ત્યાં પહોંચ્યો હતો. સૌપ્રથમ બંને એક રાહત કેમ્પમાં મળ્યા. ન્યાસા વૃદ્ધ મહિલાઓ માટે દવાઓ ગોઠવી રહી હતી. અચાનક ભારે બોક્સ ઉચકતી વખતે તેનું સંતુલન બગડ્યું. ત્યાં નજીક ઉભેલા કેવિને તરત જ બોક્સ પકડી લીધો. સાવધાન, કેવિને કહ્યું. ન્યાસાએ સ્મિત કરીને કહ્યું, આભાર. નહીતર આજે હું પણ રાહત કેમ્પમાં દર્દી બની જાત. બંને હસી પડ્યા. એ માત્ર થોડી સેકન્ડની મુલાકાત હતી, પરંતુ બંનેના મનમાં એક સારો પ્રભાવ પડી ગયો. આગામી કેટલાક દિવસો સુધી બંને એ જ કેમ્પ સેવામાં આપતા રહ્યા. ક્યારેક સાથે ભોજન લેતા, ક્યારેક સામાન વહેંચતા અને ક્યારેક લોકોને મદદ કરતા. ધીમે ધીમે તેમની વચ્ચે મિત્રતા વધવા લાગી. એક દિવસ કેવિને પૂછ્યું, ન્યાસા, તું આટલો સમય સેવામાં કેવી રીતે કાઢે છે? ન્યાસાએ જવાબ આપ્યો, કારણ કે જ્યારે આપણે કોઈના જીવનમાં થોડું પણ સારું કરી શકીએ ત્યારે આપણું જીવન પણ વધુ સારું બની જાય છે. આ જવાબ કેવિનને ખૂબ ગમ્યો. સમય પસાર થતો ગયો. રાહત કેમ્પનું કામ પૂર્ણ થયું, પરંતુ તેમની મિત્રતા ચાલુ રહી. હવે તેઓ ક્યારેક કાફેમાં મળતા, ક્યારેક પુસ્તક મેળામાં જતા અને ક્યારેક લાંબી વાતો કરતા. એક દિવસ બંને સાબરમતી રિવરફ્રન્ટ પર બેઠા હતા. સૂર્યાસ્તનો સુંદર નજારો હતો. કેવિને કહ્યું, મને લાગે છે કે તું મારી સૌથી સારી મિત્ર બની ગઈ છે. ન્યાસાએ હસીને કહ્યું, અને તું પણ. પરંતુ બંનેના દિલમાં મિત્રતા કરતાં વધુ કંઈક જન્મી રહ્યું હતું. કેવિનને હવે ન્યાસા સાથે વાત કર્યા વગર દિવસ અધૂરો લાગતો હતો. ન્યાસાને પણ કેવિનના સંદેશાની રાહ રહેતી હતી. પણ પ્રેમની વાર્તામાં પડકારો ન હોય તો વાર્તા અધૂરી લાગે. થોડા સમય પછી કેવિનને બેંગલુરુમાં એક મોટી કંપનીમાં નોકરી મળી. આ તક કારકિર્દી માટે ખૂબ મહત્વની હતી. જ્યારે તેણે આ સમાચાર ન્યાસાને આપ્યા ત્યારે ન્યાસા ખુશ તો થઈ, પરંતુ અંદરથી થોડું દુઃખી પણ થઈ. તું જતો રહેશે? તેણે ધીમેથી પૂછ્યું. હા, કેવિને કહ્યું, પણ આ તક ગુમાવી શકતો નથી. થોડી ક્ષણો માટે બંને ચૂપ રહ્યા. જતા પહેલા કેવિને કહ્યું, દૂર જઈશ પણ મિત્રતા ક્યારેય દૂર નહીં થાય. કેવિન બેંગલુરુમાં ચાલ્યો ગયો. શરૂઆતમાં બધું સારું ચાલ્યું. રોજ ફોન, મેસેજ અને વિડીયો કોલ થતા, પરંતુ ધીમે ધીમે કામનો ભાર વધવા લાગ્યો. ક્યારેક કેવિન વ્યસ્ત રહેતો, ક્યારેક ન્યાસા પોતાના અભ્યાસ અને કામમાં વ્યસ્ત રહેતી. ગેરસમજો થવા લાગી. એક દિવસ ન્યાસાએ ફોન કર્યો, પરંતુ કેવિન મીટિંગમાં હતો. બીજા દિવસે કેવિને ફોન કર્યો, પરંતુ ન્યાસા વ્યસ્ત હતી. આ રીતે વાતો ઓછી થવા લાગી. બંને એકબીજાને યાદ કરતા હતા, પરંતુ કોઈ પહેલ કરવા તૈયાર નહોતું. લગભગ 2 મહિના સુધી તેમની વચ્ચે માત્ર સામાન્ય વાતો જ થઈ. એક સાંજે ભારે વરસાદ પડી રહ્યો હતો. ન્યાસા બારી પાસે ઊભી હતી. અચાનક તેને યાદ આવ્યું કે જે વરસાદે તેમને પહેલી વાર મેળવ્યા હતા, એ જ વરસાદ આજે ફરી વરસી રહ્યો હતો. તેના મનમાં વિચાર આવ્યો, શું એક ગેરસમજ માટે આટલી સારી મિત્રતા ખોવી જોઈએ? તે જ સમયે કેવિન પણ બેંગલુરુમાં પોતાના રૂમમાં બેઠો હતો અને જૂના ફોટા જોઈ રહ્યો હતો. તેને પણ ન્યાસાની ખૂબ યાદ આવી. આખરે કેવિને ફોન કર્યો. ન્યાસાએ ફોન ઉપાડ્યો. થોડા સમય સુધી બંને કંઈ બોલ્યા નહીં. પછી કેવિને કહ્યું, મને તારી યાદ આવે છે. ન્યાસાની આંખોમાં આંસુ આવી ગયા. મને પણ, તેણે જવાબ આપ્યો. તે રાત્રે બંનેએ લાંબી વાત કરી. બધી ગેરસમજો દૂર થઈ ગઈ. થોડા મહિના પછી કેવિન રજામાં અમદાવાદ આવ્યો. તેણે ન્યાસાને રિવરફ્રન્ટ પર મળવા બોલાવી. એ જ જગ્યા હતી જ્યાં બંનેએ અનેક યાદો બનાવી હતી. સાંજનો સમય હતો. પવન ધીમે ધીમે ફૂંકાઈ રહ્યો હતો. કેવિન થોડો ગભરાયેલો હતો. તેના હાથમાં એક નાનું ગિફ્ટ હતું. ન્યાસા આવી. બંને થોડો સમય ચાલતા રહ્યા. પછી કેવિન અટકી ગયો. ન્યાસા,
એક વાત કહેવી છે. હા બોલ. જ્યારે આપણે પહેલી વાર મળ્યા હતા ત્યારે મને લાગ્યું હતું કે તું એક સારી મિત્ર છે. પછી સમજાયું કે તું માત્ર મિત્ર નથી. ન્યાસા શાંત રહી. કેવિન આગળ કહ્યું, તું મારા જીવનનો સૌથી મહત્વનો ભાગ બની ગઈ છે. હું તારી સાથે હસવા, સપના જોવા અને આખું જીવન પસાર કરવા માંગુ છું. ન્યાસાની આંખોમાં આંસુ આવી ગયા. હું પણ તને પ્રેમ કરું છું કેવિન. આ જવાબ સાંભળીને કેવિનના ચહેરા ઉપર સ્મિત ફેલાઈ ગયું. બંનેએ પોતાના સંબંધોને આગળ વધારવાનો નિર્ણય કર્યો. પરંતુ પ્રેમ માત્ર સુંદર ક્ષણોનું નામ નથી. પ્રેમનો અર્થ વિશ્વાસ, સમજણ અને સાથે મળીને મુશ્કેલીઓનો સામનો કરવો પણ છે. આગામી વર્ષોમાં બંનેએ પોતાના કારકિર્દી પર ધ્યાન આપ્યું, એકબીજાના સપનાઓને સમર્થન આપ્યું. જ્યારે કોઈ મુશ્કેલી આવતી ત્યારે બંને સાથે ઊભા રહેતા. એક દિવસ ન્યાસાને કહ્યું, મને લાગે છે કે સાચો પ્રેમ એ નથી કે બે લોકો ક્યારેય ઝઘડે નહીં. કેવિને પૂછ્યું, હા તો પછી શું છે? ન્યાસાએ સ્મિત કરીને કહ્યું, સાચો પ્રેમ એ છે કે જે ઝઘડા પછી પણ બંને એકબીજાનો હાથ છોડતા નથી. કેવિન હસ્યો, તો પછી આપણે સાચા રસ્તા પર છીએ. થોડા વર્ષો પછી બંનેના પરિવારોએ પણ તેમનો સંબંધ વિશે જાણ્યું અને તેમને એક આકારો આપ્યો. થેન્ક યુ દોસ્તો.